વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કમ્પ્યુટર અધ્યયન ચેપ્ટર નંબર 1 મલ્ટીમીડિયાનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર મલ્ટીમીડિયાનો પરિચય જોઈશું. સંચારણ આપણા જીવનનો અભિન્ન ભાગ છે. સંચારણ માટે આપણે રેડિયો, વર્તમાનપત્ર, ટેલિવિઝન, થિયેટર, મૂવી ફિલ્મો, ઇન્ટરનેટ અને અન્ય વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ. આ તમામ માધ્યમો આપણને જ્ઞાન પ્રાપ્તિ કે શિક્ષણ મેળવવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજ કોઈને કોઈ પ્રકારે કમ્યુનિકેશન સંચારણ કરીએ છીએ, જેની અંદર આપણે ઘણા બધા માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ, જેવા કે રેડિયો હોય, વર્તમાનપત્ર હોય, ટેલિવિઝન હોય, થિયેટર હોય, મૂવી હોય કે પછી ઇન્ટરનેટ હોય. તો આ બધા માધ્યમોની મદદથી આપણે કોઈને કોઈ જ્ઞાન મેળવીએ છીએ, શિક્ષણ મેળવીએ છીએ. અને આ બધા માધ્યમોમાંથી ઇન્ટરનેટ એ સૌથી બેસ્ટ માધ્યમ છે, કારણ કે આપણે ઇન્ટરનેટની મદદથી દુનિયાની કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ અને કોઈ પણ વ્યક્તિ સાથે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. તો આ તમામ માધ્યમ જે છે એ આપણને ઘણા બધા મદદરૂપ છે. એ પછી શિક્ષણ મેળવવા માટે હોય કે કોઈ પણ પ્રકારના જ્ઞાન માટે હોય. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કે આ બધા જે પણ પ્રકારના માધ્યમો છે, તો આ બધા માધ્યમમાંથી ફક્ત એક માધ્યમ એ પૂરતું નથી. આપણે કોઈ પણ દર્શક હોય તો એની સામે કોઈ પણ રજૂઆત કરતા હોય તો એક માધ્યમ પૂરતું નથી. વિવિધ પ્રકારના માધ્યમો છે એ આપણને મદદરૂપ છે અને સામેવાળા જે વ્યક્તિ છે એને સમજવામાં પણ સહેલાઈ પડે છે. વિવિધ પ્રકારના દર્શકો સમક્ષ અર્થપૂર્ણ સંદેશ રજૂ કરવા માટે સંચારણનું એક જ માધ્યમ પૂરતું હોતું નથી. જેમ કે કોઈ મિત્ર સાથે ટેલિફોન પર વાત કરતી વખતે તેનો અવાજ સાંભળી શકાય છે, પરંતુ તેના ચહેરાના હાવભાવ જોઈ શકાતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ જગ્યાએ ફરવા ગયેલા હોય અથવા તો કોઈ પણ રજૂઆત કોઈ દર્શકને કરતા હોઈએ છીએ, ત્યારે ફક્ત આપણે ટેલિફોન પર વાત કરીએ છીએ તો ફક્ત ને ફક્ત એને અવાજ જ સંભળાય છે, એ આપણી વાત જ સાંભળી શકે છે. કોઈ પણ પ્રકારના આપણા હાવભાવ જોઈ શકતા નથી. જ્યારે તમે પત્ર લખો છો ત્યારે ખાલી અક્ષર જ વાંચી શકે છે, લખાણ જ વાંચી શકે છે, એ અવાજ સાંભળી શકતા નથી. માટે જ આપણે કીધું કે કોઈ પણ એક માધ્યમ જરૂરી નથી. આગળ જોઈએ તો જ્યારે તમે મિત્રને તમારી કાશ્મીરની સહેલગાહ વિશે માહિતી આપતો પત્ર લખો છો ત્યારે માત્ર લખાણ મોકલી શકો છો, પરંતુ મિત્ર તમારો અવાજ સાંભળી શકતો નથી. જો તમે પત્ર સાથે ચિત્ર પણ મોકલશો તો તે સહેલગાહ દરમિયાન તમે અનુભવેલા આનંદની કલ્પના પણ કરી શકશે. આમ છતાં તમે વિડીયો ક્લિપ મોકલશો તો તે તમે અનુભવેલા આનંદને વધુ સારી રીતે કલ્પી શકશો. મિત્રો, આપણે અહીંયા
આપણી બુકની અંદર એક્ઝામ્પલ આપેલું છે કાશ્મીરનું, કે તમે કાશ્મીર ફરવા ગયેલા છો તો તમારા મિત્રને તમે પત્ર લખો છો તો એ શું કરી શકે છે? માત્ર લખાણ વાંચી શકે છે, પણ એ તમારો અવાજ સાંભળી શકતો નથી. અથવા તો પત્ર લખો છો તો પત્ર સાથે ચિત્ર પણ જો તમે મોકલો તો એ તમે જે અનુભવેલા આનંદ છે તેની કલ્પના કરી શકે. પરંતુ જો એની સાથે વિડીયો ક્લિપ પણ મોકલશો તો એ કલ્પી પણ શકશે. જે તમે આનંદ અનુભવેલો છે એ કલ્પના પણ કરી શકશે. કે હવે મિત્રો આવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ પ્રકારની તમે પ્રોડક્ટ બનાવો છો તો ફક્ત ને ફક્ત જાહેરાત માટે એ પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન લખીને કોઈને પત્ર મોકલો છો કે મેં આ પ્રોડક્ટ બનાવેલી છે. ફોર એક્ઝામ્પલ તમે પેન બનાવેલી છે તો એ જ પેન સામેવાળો કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિપ્શન વાંચતા કંટાળી જશે. પરંતુ એ જ પેનનો સાથે સાથે ફોટો મોકલશો તો એ કલ્પી શકશે કે આ પ્રકારની પેન છે, એ આનંદ અનુભવી શકશે. પરંતુ એ જ વસ્તુનો જો તમે વિડીયો મોકલશો, કોઈ એક્ટર સાથે એનો વિડીયો મોકલશો તો એ તમારી પ્રોડક્ટ લેવા પણ પ્રેરાશે અને એનો ઉપયોગ કરવા માટે પણ પ્રેરાશે. માટે મિત્રો આ બધા માધ્યમો જે છે એ ફક્ત એક માધ્યમ જ જરૂરી નથી, ઘણા બધા માધ્યમનો તમે ઉપયોગ કરી શકો છો અને સામેવાળી જે પણ વ્યક્તિ છે, દર્શક જે પણ છે એને સારી રીતે સમજાવી શકો છો. આગળ જોઈએ તો આમ વધુ માહિતીમાં વધુ માધ્યમોનો ઉપયોગ કરવાથી સંચારણની અસરકારકતા વધારી શકાય છે. સંચારણને વધુ પ્રભાવશાળી બનાવવા માટે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રકરણની અંદર આપણે મલ્ટીમીડિયા, તેના મૂળભૂત ઘટકો અને મલ્ટીમીડિયા વિનિયોગનો વધારે અભ્યાસ કરવાનો છે મિત્રો. તો અહીંયા કીધું છે કે જે પણ ઘટક જે છે આનો ઉપયોગ કરીને સંચારણ જે છે, કમ્યુનિકેશન છે, આને આપણે પ્રભાવશાળી બનાવી શકીએ છીએ. આગળ જોઈએ મલ્ટીમીડિયા. હવે મિત્રો મલ્ટીમીડિયા એટલે શું? મલ્ટીમીડિયા જે શબ્દ છે આ બે શબ્દનો ઉપયોગ આમાં થયેલો છે કે મલ્ટીમીડિયા શબ્દ બે શબ્દો મળીને બન્યો છે. એક તો મલ્ટિપલ અને બીજું મીડિયા. તો આ બે શબ્દ મલ્ટિપલ અને મીડિયા, આ બે શબ્દનો ઉપયોગ થઈને મલ્ટીમીડિયા બનેલું છે. માટે સંચારણ માટે એકથી વધુ માધ્યમોનો ઉપયોગ એટલે મલ્ટીમીડિયા. બીજા શબ્દોમાં મલ્ટીમીડિયા એટલે લખાણ, ચિત્રો, વિડીયો અને એનિમેશન જેવા વિવિધ માધ્યમોનું એકત્રીકરણ. મિત્રો મલ્ટીમીડિયાની અંદર ઘણા બધા માધ્યમોનું એકીકરણ છે, જેવું કે લખાણ છે, ચિત્ર છે, વિડીયો છે, એનિમેશન છે. આ બધા માધ્યમો મળીને મલ્ટીમીડિયા બનેલું છે. તમામ માધ્યમોને એકત્રિત કરવાથી ઉપયોગકર્તા સમક્ષ રજૂ કરવામાં આવનાર સંચારણને વધુ સુગ્રથિત, સ્ટ્રક્ચર્ડ અને સમજણપૂર્વકનું એટલે અન્ડરસ્ટેન્ડેબલ બનાવી શકાય છે. શું કીધું છે મિત્ર? કે આ બધા જ માધ્યમો આપણે ભેગા કરીને વ્યવસ્થિત રીતે આપણે સમજણપૂર્વકનું બનાવી શકીએ છીએ સંચારણ અને સ્ટ્રક્ચરેબલ બનાવી શકીએ છીએ. હાલમાં શિક્ષણ, રંગમંચ, જાહેરાત, શૈલી એટલે કે ફેશન, રમતો વગેરેના ક્ષેત્રોમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે અત્યારે હાલમાં આપણે જોઈએ છીએ કે એ શિક્ષણ હોય, શિક્ષણની અંદર પણ સીબીટી કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ જે છે કે ધોરણ આપણે 1થી જોતા આવીએ છીએ કે એક સોફ્ટવેર બનાવેલો હોય છે જેની અંદર પ્રોજેક્ટરમાં આપણને મલ્ટીમીડિયા વિશે સારી રીતે સમજાવી શકે છે કે
કે જે આપણે પાઠ ભણેલા છીએ એ જ વસ્તુનું મલ્ટીમીડિયામાં રજૂઆત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લાસની અંદર શિક્ષક જે પણ આપણને પાઠ ભણાવે છે એ કદાચ આપણને સમજ નથી પડતી, કારણ કે એમાં ફક્ત ને ફક્ત બુક છે. પરંતુ એ જ પાઠની સમજૂતી જો આપણને મલ્ટીમીડિયા દ્વારા આપવામાં આવે છે તો આપણે વધારે સહેલાઈથી સમજી શકીએ છીએ. જેવા કે ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ વિજ્ઞાનની અંદર હૃદયનો પાઠ ભણીએ છીએ તો હૃદય વિશે ગમે તેટલું શિક્ષક બોલે છે તો કદાચ વધારે ઘણા વિદ્યાર્થીઓને સમજ નથી પડતી. પણ એ જ વસ્તુ જો તમને ચિત્રાત્મક રીતે પ્રોજેક્ટરની અંદર બતાવે છે કે હૃદય આવું હોય છે તો વધારે સમજ પડે છે. પરંતુ એ જ વસ્તુનું જો તમને વિડીયો બતાવીને સમજણ આપવામાં આવે તો આના કરતાં પણ વધારે સમજ પડે છે. ઘણી વખત આપણે બુકમાં પાઠ વાંચીએ છીએ તો આપણને સમજ નથી પડતી, પણ એ જ વસ્તુનું જો આપણે વિડીયો જોઈએ છીએ તો આપણને વધારે સમજ પડી જાય છે. માટે જ મલ્ટીમીડિયા છે એ શિક્ષણની અંદર ખૂબ જ જરૂરી છે. એ પછી રંગમંચ હોય, જાહેરાત હોય, ફેશન હોય. અત્યારે માર્કેટની અંદર ફેશન ફક્ત ને ફક્ત લખાણ સ્વરૂપે કોઈ પણ વસ્તુ છે એ થતી નથી. જાહેરાત હોય, એડવર્ટાઇઝ કરીએ છીએ આપણે તો નવા નવા એનિમેશનનો ઉપયોગ કરીએ છીએ, ચિત્રનો ઉપયોગ કરીએ છીએ, વિડીયોનો ઉપયોગ કરીએ છીએ. ફક્ત ને ફક્ત લખાણ કે અવાજનો ઉપયોગ કરતા નથી. માટે બધા જ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે આપણે કહીએ છીએ કે મલ્ટીમીડિયા. મિત્રો, આ તમે આકૃતિ જોઈ શકો છો, જેની અંદર મલ્ટીમીડિયાના જે પણ ઘટકો, અલગ અલગ ઘટકો છે એ દર્શાવવામાં આવેલા છે. જેની અંદર ઓડિયો છે, ગ્રાફિક્સ છે, એનિમેશન છે, વિડીયો છે, તેમજ ટેક્સ્ટ જે છે એ પણ દર્શાવવામાં આવેલું છે. તો આ 5 ઘટકો મળીને મલ્ટીમીડિયા છે તે બનેલું છે. હવે આગળ વાત કરીએ તો આ માધ્યમોના ઘટકોનો વિકાસ કરવા માટે કમ્પ્યુટર અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે કોઈ પણ પ્રકારની જાહેરાત બનાવવી હોય કે કોઈ પણ પ્રકારનું શિક્ષણનો આપણે અભ્યાસ કરીએ છીએ તો એની અંદર કમ્પ્યુટરનો અગત્યનો ભાગ છે. કમ્પ્યુટરનો અગત્યનો ભાગ કઈ રીતે? તો કમ્પ્યુટરની અંદર એનિમેશન બનાવીએ છીએ, એની અંદર એડિટિંગ કરીએ છીએ અને આપણે પ્રસ્તુત કરીએ છીએ. લખાણ, ચિત્રો, ધ્વનિ, વિડીયો અને એનિમેશનને ચલાવી શકતા કમ્પ્યુટરો કેટલીકવાર મલ્ટીમીડિયા કમ્પ્યુટરના નામથી પણ ઓળખાય છે. મલ્ટીમીડિયાના જુદા જુદા ઘટકોનો ઉપયોગ આકૃતિ 1.2માં દર્શાવ્યો છે. તો મિત્રો, જે કમ્પ્યુટરની અંદર આપણે લખાણનો ઉપયોગ કરીએ છીએ, ચિત્રનો ઉપયોગ કરીએ છીએ, ધ્વનિનો ઉપયોગ કરીએ છીએ, વિડીયોનો ઉપયોગ કરીએ છીએ, એનિમેશનનો ઉપયોગ કરીએ છીએ, તો આ કમ્પ્યુટરને આપણે મલ્ટીમીડિયા કમ્પ્યુટરના નામથી પણ ઓળખીએ છીએ. જે આપણે આકૃતિ 1.1માં જોઈ શકીએ છીએ કે જેની અંદર આ બધા જ ઘટકોનો ઉપયોગ કરીને એક મલ્ટીમીડિયા બનાવવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મલ્ટીમીડિયાના ઉપયોગ જે પણ ઘટકો છે એનો ઉપયોગ કરીને એક વેબ પેજ બતાવવામાં આવેલું છે. જો આ વેબ પેજને ફક્ત ને ફક્ત આ વેબ પેજમાં ટેક્સ્ટ હોય તો આ વધારે એટ્રેક્ટિવ લાગતું નથી. પરંતુ આ વેબ પેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ વેબ પેજની અંદર ઇમેજનો પણ ઉપયોગ કરેલો છે, એનિમેશનનો પણ ઉપયોગ કરેલો છે, ટેક્સ્ટનો પણ ઉપયોગ કરેલો છે અને ઇન્ટરેક્ટિવ ઓબ્જેક્ટનો પણ ઉપયોગ કરેલો છે.
તો મિત્રો અહીંયા ઘણા બધા ઘટકોને ભેગા કરીને એક મલ્ટીમીડિયા પેજ બનાવવામાં આવેલું છે, વેબ પેજ બનાવેલો. તો આવી રીતે તમે મલ્ટીમીડિયાના ઘટકોનો ઉપયોગ કરીને ઘણા બધા વેબ પેજ હોય કે પછી જાહેરાત હોય, આ બધી વસ્તુ કરી શકો છો. હવે આગળ વાત કરેલી કે મલ્ટીમીડિયાના ઘટકોની વાત કરીએ આપણે, કે મલ્ટીમીડિયા છે એને લખાણ, ધ્વનિ, ચિત્રો, વિડીયો અને એનિમેશન આ બધા ઘટકો છે એનો સમૂહ છે. તો આ બધા ઘટક વિશે આપણે હવે માહિતી મેળવવાની છે. તો આપણે એક પછી એક ઘટક વિશે માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ આપણે માહિતી મેળવીએ લખાણ, ટેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, લખાણ કોઈ પણ વિષયની રજૂઆત માટે તેમાં લખાણ ઉમેરવાની ક્રિયા એ મલ્ટીમીડિયાનું એક પાયારૂપ પગલું છે. આપણે કોઈ પણ વિષયની રજૂઆત કરીએ છીએ, એ પછી કોઈ જાહેરાત હોય, એ પછી મૂવી હોય, એ પછી શિક્ષણ હોય, કોઈ પણ વિષયની રજૂઆત કરીએ છીએ એમાં આપણે લખાણ તો ઉમેરીએ જ છીએ. પરંતુ જો એ જ લખાણ સાદું લખાણના બદલે એટ્રેક્ટિવ લખાણ હોય તો વધારે સારું લાગે છે. તો એક લખાણ છે એ પણ એક પાયારૂપ પગલું આપણે કહી શકીએ છીએ. ઉપયોગકર્તાને માહિતી પૂરી પાડવા માટે લખાણનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગકર્તા જે છે એને માહિતી પૂરી પાડવી હોય તો એના માટે આપણે પણ લખાણનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે હમણાં વાત કરેલી કે આપણે એક પેન બનાવીએ છીએ, તો એ પેનની સંપૂર્ણ જાણકારી આપવા માટે આપણે એની અંદર લખાણનો ઉપયોગ કરીએ છીએ. મલ્ટીમીડિયા રજૂઆતમાં લખાણ અને શબ્દોને યોગ્ય ઉપયોગકર્તા સુધી યોજનાઓ અને સંદેશા પહોંચાડવા માટે ઘણો મદદરૂપ બને છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ આપણે મલ્ટીમીડિયાની રજૂઆત કરીએ છીએ તો તેની અંદર લખાણનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ તો જે પણ ઉપયોગકર્તા છે તેને યોજનાઓ અને સંદેશા પહોંચાડવા માટે મદદરૂપ બને છે. હવે લખાણ પણ વ્યવસ્થિત હોવું જોઈએ. તો લખાણની અંદર શું હોય છે? શબ્દ, લીટી, ફકરા, કોઈ પણ સ્વરૂપે લખાણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, મલ્ટીમીડિયા માટે લખાણ સ્વરૂપની વિગતો દર્શાવવા માટે કોઈ પણ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકાય છે. જો કે તેમાં વિશિષ્ટ અસર મેળવવા ગ્રાફિક સોફ્ટવેર જરૂરી છે. વ્યવસાયિક જરૂરિયાત માટે મલ્ટીમીડિયા સોફ્ટવેર દ્વારા લખાણના જુદા જુદા પ્રકાર, કદ, રંગ અને શૈલી મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લખાણ લખવા માટે કોઈ પણ ટેક્સ્ટ એડિટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો કોઈ પણ ગ્રાફિક સોફ્ટવેરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? તો નોટપેડ હોય, વર્ડપેડ હોય, માઇક્રોસોફ્ટ વર્ડ હોય, રાઇટર હોય, તો આ બધાની અંદર આપણે લખાણ લખીએ છીએ. તેમજ એ લખાણની અંદર આપણે જુદા જુદા પ્રકારના કદ એટલે કે ફોન્ટ સાઇઝ વધારી શકીએ છીએ, ઘટાડી શકીએ છીએ, રંગ આપી શકીએ છીએ લખાણને, તેમજ શૈલી એટલે કે ફોન્ટ ફેસ પણ ચેન્જ કરી શકીએ છીએ, જેથી કરીને લખાણ વધારે આકર્ષિત બને છે. અહીંયા આકૃતિ 1.3 આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આકૃતિ 1.3ની અંદર જુદા જુદા પ્રકારના લખાણ દર્શાવવામાં આવેલા છે. આકૃતિ 1.3માં દર્શાવેલા નમૂના દેખાવમાં સમાન નથી તેની નોંધ કરો, કારણ કે તેમને જુદા જુદા પ્રકારના ટાઇપફેસ, ફોન્ટ અને કદ આપવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ આપણને આકૃતિ 1.3ની અંદર નમૂનારૂપ લખાણ આપેલું છે
આ એક સરખા નથી. આ ત્રણેય લખાણની અંદર અલગ અલગ ટાઈપફેસ છે, ફોન્ટ છે અને અલગ અલગ કદ આપવામાં આવેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ આકૃતિ 1.3ની અંદર જે નમૂનારૂપ લખાણ આપેલું છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ તો મિત્રો, એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ ટાઈપફેસ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ લખાણ લખીએ છીએ તો મોસ્ટ ઓફ એક સમાન દેખાવ રાખીએ છીએ અને આ એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ જેને આપણે ટાઈપફેસ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે MCQની અંદર એક પ્રશ્ન આવી શકે કે એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ જેને શું કહેવામાં આવે છે? તો આપણે લખી શકીએ કે એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ એટલે ટાઈપફેસ. ઉદાહરણ તરીકે લઈએ તો ટાઈમ્સ, એરિયલ, કુરિયર અને અન્ય ટાઈપફેસ ફોન્ટના નામે ઓળખાતી જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવે છે. તો ટાઈપફેસના અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. જે ટાઈમ્સ છે, એરિયલ છે, આ બધા ટાઈપફેસના એક્ઝામ્પલ છે, જેને આપણે ફોન્ટ પણ કહી શકીએ છીએ. એરિયલ્સ ફોન્ટ, ટાઈમ્સ ફોન્ટ, આના સિવાયના પણ ઘણા બધા અલગ અલગ ફોન્ટ્સ આવેલા હોય છે. શૈલીમાં ત્રાંસા અક્ષરો, ઘાટા અક્ષરો, નીચે લીટી ધરાવતા અક્ષરો વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ધોરણમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં લખાણ લખેલું છે, જેની અંદર આપણે ત્રાંસા અક્ષરો પણ કરેલા છે એટલે કે ઇટાલિક કરેલું છે, ઘાટા અક્ષરો પણ કરેલા છે એટલે કે બોલ્ડ અક્ષરો પણ કરેલા છે અને અક્ષરોની નીચે અંડરલાઇન પણ આપેલી છે. કદ એટલે અક્ષરના ઉપરના ભાગથી નીચેના ભાગ જેટલું અંતર. કદ એટલે શું? આપણે જ્યારે માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણને ટીચર કહે છે કે ફોન્ટ સાઇઝ મોટી કરો, ફોન્ટ સાઇઝ નાની કરો. તો ગુજરાતીમાં આપણે એને કદ કહીએ છીએ. તો કદ એટલે શું? તો અક્ષર જે છે તેની ઉપરના ભાગથી નીચેના ભાગ જેટલું અંતર એટલે ફોન્ટ સાઇઝ, જેને આપણે પોઈન્ટ એકમ દ્વારા રજૂ કરીએ છીએ. એટલે કે 12 PT, 14 PT આવું આપણે ત્યાં જોતા હોઈએ છીએ. જેમ કે 12 પોઈન્ટ, 20 પોઈન્ટ વગેરે. ઉદાહરણ તરીકે જો ટાઈમ્સ ન્યૂ રોમન 14 પોઈન્ટ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં ટાઈમ્સ ન્યૂ રોમન શૈલી છે અને 14 પોઈન્ટ તેનું કદ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણે હેલો વર્ડ એવું લખેલું છે. તો એ હેલો વર્ડ જે છે એનું ફોન્ટ ફેસ આપણે ટાઈમ્સ ન્યૂ રોમન રાખીએ છીએ, સાઇઝ 14ની રાખીએ છીએ. તો જે ટાઈમ્સ ન્યૂ રોમન છે તેને આપણે શૈલી કહીએ છીએ. ઇંગ્લિશમાં આપણે ફેસ કહીએ છીએ, ફોન્ટ ફેસ. જ્યારે એની સાઇઝ આપણે 14ની રાખીએ છીએ એટલે કે 14 પોઈન્ટ. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ટાઈપફેસને 2 વર્ગમાં વહેંચી શકાય છે, સેરિફ અને સાન્સ સેરિફ. વિદ્યાર્થી મિત્રો, ટાઈપફેસ એટલે આપણે આગળ જોયું કે એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોનો સમૂહ એટલે ટાઈપફેસ. તો આ ટાઈપફેસને આપણે 2 વર્ગમાં વહેંચી શકાય, એક સેરિફ અને બીજું સાન્સ સેરિફ. હવે મિત્રો, સેરિફ પ્રકારના ફોન્ટની અંદર અક્ષર જે છે તેના છેડા પર થોડું સુશોભન કરવામાં આવેલું હોય છે, જેનું એક્ઝામ્પલ આપેલું છે ટાઈમ્સ, સેન્ચુરી, બુકમેન. આ બધા સેરિફ ફોન્ટના ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર આવી શકે
કે ટાઇપફેસને કેટલા વર્ગમાં વહેંચી શકાય? તો આપણે જોયું કે ટાઇપફેસને આપણે 2 વર્ગમાં વહેંચી શકીએ છીએ. તેમજ એક્ઝામની અંદર એ પણ આવી શકે કે સેરિફ પ્રકારના ફોન્ટ જે છે એ એક્ઝામ્પલ આપો. તો ટાઈમ્સ, સેન્ચુરી, બુકમેન, આ જે ફોન્ટ છે એ સેરિફ પ્રકારના ફોન્ટ છે. તો હવે આ જે ફોન્ટ છે એ લીટીમાં આવેલ લખાણને વધુ સરળતાપૂર્વક વાંચી શકાતા હોવાથી સેરિફ ફોન્ટનો ઉપયોગ છાપેલા પાના માટે વધુ કરવામાં આવે છે. આપણે જે તમારી ટેક્સ્ટ બુક છે આની અંદર આ સેરિફ પ્રકારના ફોન્ટનો ઉપયોગ વધારે કરવામાં આવે છે, કારણ કે તેને સરળતાપૂર્વક વાંચી શકાય છે. સામાન્ય રીતે મોટા પ્રમાણમાં લખાણનું વાંચન કરવાનું હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે તમારે વાંચન કરવાનું હોય, તમારી ટેક્સ્ટ બુકની અંદર જે ચેપ્ટર આપેલા છે આની અંદર આપણે વધારે વાંચન કરવાનું હોય તો આના માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, સેરિફ પ્રકારના ફોન્ટ. તો બીજી તરફ જોઈએ સાન્સ સેરિફ. હવે મિત્રો, સાન્સનો અર્થ વગર થાય છે. સાન્સ સેરિફ સુશોભન વગરના. સાન્સનો મતલબ વગર થાય છે, તો સાન્સ સેરિફ એટલે સુશોભન વગરના ફોન્ટ એટલે સાન્સ સેરિફ ફોન્ટ. તો આના એક્ઝામ્પલની વાત કરીએ તો એરિયલ, વર્દાના, હેલ્વેટિકા, આ જે ફોન્ટ છે એ સાન્સ સેરિફ પ્રકારના ફોન્ટ છે. તો એક્ઝામની અંદર એ પણ આવી શકે કે સાન્સ સેરિફ ફોન્ટના ઉદાહરણ જણાવો, એક્ઝામ્પલ જણાવો. તેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો મથાળા કે શીર્ષક માટે સાન્સ સેરિફ ફોન્ટનો ઉપયોગ આપણે કોઈ પણ પ્રકારના હેડિંગ માટે કરીએ છીએ. જે તમારે ચેપ્ટરનું હેડિંગ આપવું હોય તો ત્યાં વધારે આપણે સાન્સ સેરિફનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કમ્પ્યુટરના સ્ક્રીન પર ઓછા રિઝોલ્યુશનને કારણે સેરિફ ફોન્ટને વાંચવા સાન્સ સેરિફ કરતાં મુશ્કેલ હોય છે. રિઝોલ્યુશન ઓછું હોય સ્ક્રીન પર, કમ્પ્યુટરની સ્ક્રીન પર જો રિઝોલ્યુશન ઓછું હોય તો સેરિફ ફોન્ટને વાંચવા સાન્સ સેરિફ કરતાં વધારે મુશ્કેલ જણાય છે. આપણે અહીંયા આકૃતિ 1.4ની અંદર જોઈએ ટાઇપફેસના ઉદાહરણ આપેલા છે. સેરિફ અને સાન્સ સેરિફ બંને પ્રકારના ઉદાહરણ આપેલા છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કાગળ અને પેનની પરંપરાગત પદ્ધતિ કરતાં મલ્ટીમીડિયામાં ઉપયોગમાં આવતું લખાણ અલગ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મોટા ભાગે તો કાગળ અને પેનથી લખાણ લખીએ છીએ, પરંતુ એ લખાણ કરતાં જે મલ્ટીમીડિયાની અંદર લખાણનો ઉપયોગ કરવામાં આવે છે એ લખાણ અલગ છે. પરંપરાગત રીતમાં લખાણનો ઉપયોગ કરીને માહિતી અભિવ્યક્ત કરવામાં આવે છે, જ્યારે મલ્ટીમીડિયામાં લખાણ સાથે અન્ય ઘટકોનો સમાવેશ પણ થઈ શકે છે. હવે આપણે પરંપરાગત લખાણ લખીએ છીએ જાતે, આના કરતાં મલ્ટીમીડિયાની અંદર જે લખાણ છે આ લખાણની અંદર બીજા ઘટકોનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. આ મલ્ટીમીડિયામાં માહિતીની રજૂઆત ઉપયોગકર્તા સમક્ષ એટલી સરળ હોવી જોઈએ કે જેથી તે ગૂંચવાય ન જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે બુકની અંદર જ્યારે લખીએ છીએ ત્યારે ઘણી વખત ટીચર આપણને કહેતા હોય છે કે વ્યવસ્થિત લખવું, ફૂલ સ્ટોપ આપવું, મુદ્દાસર લખવું. એટલા માટે કહેતા હોય છે કે સામેવાળા જે વાંચતા હોય છે ત્યારે તે ગૂંચવાય ન જાય. ઉપયોગકર્તાનું ધ્યાન દોરવા માટે મલ્ટીમીડિયામાં આવેલ લખાણ સંક્ષિપ્ત, મુદ્દાસર અને આકર્ષક હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પણ
એક્ઝામની અંદર પેપર લખીએ છીએ ત્યારે એ એક્ઝામમાં પણ આપણું લખાણ સંક્ષિપ્ત હોવું જોઈએ, મુદ્દાસર હોવું જોઈએ અને લખાણને આકર્ષક બનાવવાનું, જેથી કરીને સામેવાળા ગૂંચવાઈ ન જાય અને વ્યવસ્થિત રીતે વાંચી શકે. આગળ જોઈએ તો આપણે ઓપન ઓફિસ ઇમ્પ્રેસનો ઉપયોગ કરી ગુજરાત ટુરિઝમ માટે એક રજૂઆત તૈયાર કરવી છે. સૌ પ્રથમ આ માટે ગુજરાત ટુરિઝમના શીર્ષક સાથે મુખ્ય પાનું બનાવીશું. આ માટે આપણે સામાન્ય લખાણ ટાઈપ કરી શકીએ, પરંતુ લખાણને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા ફોન્ટ વર્કનો ઉપયોગ કરી શકાય. લખાણની રચના કરવા માટેના પગલાં નીચે જણાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર રાઇટરનો ઉપયોગ કરેલો, તો અહીંયા આપણે ઇમ્પ્રેસ અને રાઇટર આ બંનેનો ઉપયોગ ધોરણ 9ની અંદર કરેલો. આપણે ઓપન ઓફિસના ઇમ્પ્રેસ અને રાઇટર આ બંનેનો ઉપયોગ ધોરણ 9ની અંદર કરેલો, ધોરણ 10ની અંદર કેલ્કનો ઉપયોગ કરેલો અને ધોરણ 11ની અંદર આપણે બેઝનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા એક ઇમ્પ્રેસની અંદર ગુજરાત ટુરિઝમ લખેલું છે, પણ વિદ્યાર્થી મિત્રો સિમ્પલ આપણે ગુજરાત ટુરિઝમ લખીએ છીએ, આ ઇમ્પ્રેસ પાવર પોઈન્ટ જેવું છે, જ્યારે રાઇટર માઇક્રોસોફ્ટ વર્ડ જેવું છે. તો આપણે અહીંયા ઇમ્પ્રેસનો ઉપયોગ કરવાનો છે, એટલે કે આપણે પાવર પોઈન્ટની અંદર વર્ક કરેલું જ છે. તો સિમ્પલ આપણે ગુજરાત ટુરિઝમ લખીએ છીએ તો વધારે એટ્રેક્ટિવ લાગતું નથી. તો એટ્રેક્ટિવ આકર્ષક સ્વરૂપે રજૂ કરવા માટે આપણે અહીંયા ફોન્ટ વર્કનો ઉપયોગ કરવાનો છે. તો એક ન્યૂ પેજ લેવાનું છે. ઓપન ઓફિસની અંદર ઇમ્પ્રેસ ખોલી અને નવું પેજ લઈએ. ત્યાર પછી ન્યૂ પેજ લઈને વ્યૂ, ટૂલબાર, ડ્રોઈંગ, વ્યૂ મેનુની અંદર ટૂલબારની અંદર ડ્રોઈંગ પર ક્લિક કરવાનું છે. ડ્રોઈંગ પર ક્લિક કરશો એટલે ડ્રોઈંગ ટૂલબાર નામનું એક આઇકન દેખાશે. તો એ આઇકન કેવું હોય છે, જે અહીંયા દર્શાવેલું છે, આવું આઇકન એક દર્શાવેલું છે. તો આ આઇકન ઉપર આપણે ક્લિક કરવાનું છે. એ આઇકન પર ક્લિક કરશો એટલે ફોન્ટ વર્ક ગેલેરી નામનું એક ડાયલોગ બોક્સ ખુલશે. કેવું ખુલશે? જે અહીંયા દર્શાવેલું છે આ પ્રકારનું ફોન્ટ વર્ક ગેલેરી નામનું ડાયલોગ દર્શાવેલું છે. તો આ ડાયલોગ બોક્સની અંદર જે પણ આકર્ષક લાગે છે, જે તમને ગમે છે, એ ફોન્ટ સિલેક્ટ કરવાના હોય છે. સિલેક્ટ કરીને અહીંયા ઓકે બટન પર ક્લિક કરવાનું, જેથી કરીને તમે જે પણ તમારી રજૂઆત લખવી છે એ તમે રજૂઆત લખી શકો. ઓકે બટન પહેલાં સિલેક્ટ કરો, ઓકે બટન ઉપર ક્લિક કરો. ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન ઉપર ફોન્ટ વર્ક લખેલું દેખાશે. આ ફોન્ટ વર્કની અંદર તમારે તમારું નામ લખવું છે. આપણે અહીંયા ગુજરાત ટુરિઝમ લખવાનું છે. તો આ ફોન્ટ ઉપર ડબલ ક્લિક કરો. ડબલ ક્લિક કરશો એટલે લખવા માટે કર્સર આવશે. એ કર્સર પર ગુજરાત ટુરિઝમ લખીને એસ્કેપ કી પ્રેસ કરો. કીબોર્ડ પર ઉપર ડાબી બાજુ પર એસ્કેપ કી હોય છે. એ એસ્કેપ કી દબાવશો એટલે તમે ગુજરાત ટુરિઝમ લખેલું જોઈ શકશો. અહીંયા આકૃતિ 1.7ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત ટુરિઝમ લખેલું આવી ગયેલું છે. આગળ આપણે જોયું ફોન્ટ વર્ક આવ્યું, ત્યાર પછી આપણે ગુજરાત ટુરિઝમ લખીને આપણે એસ્કેપ કી જે છે તે એસ્કેપ કી પ્રેસ કરેલી છે. એસ્કેપ કી પ્રેસ કરી પછી આપણે જોયું કે સ્લાઇડની અંદર ગુજરાત ટુરિઝમ એવું લખાયેલું આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લખાણ કઈ રીતે લખી શકાય, કઈ રીતે આકર્ષક બનાવી શકાય એ આપણે જોયું.
આવતા લેક્ચરની અંદર આપણે ધ્વનિ વિશે અભ્યાસ કરવાનો છે, તો આવતા લેક્ચરમાં આપણે ધ્વનિ વિશે વધારે અભ્યાસ કરીશું. આભાર.